જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ દ્વારકાના ગોમતી ઘાટના કિનારે. સુદામા સેતુ તો તમે બધાએ જોયો જ હશે. અત્યારે સુદામા સેતુનું ડિમોલેશન કરી નાખ્યું છે અને લાકડાનું ઓલું બનાવ્યું છે. અહીંયા કદાચ નવો પુલ બનાવે એટલે ભવિષ્યમાં તમને ઓલા કાંઠે પણ જવા મળશે. હવે તમને બધાને પહેલાં દર્શન કરાવી દઉં ઠાકર ભગવાનના. અને આ રસ્તો જો આ જાય ડાયરેક્ટ 56 સીડીએ. અને જો દ્વારકા આવો એટલે આ એક નાદ તો સાંભળવા મળશે તમને, કાળી કાળી ભેંસવાળો. અને આગળથી જ 56 સીડીનો રસ્તો છે. જો અહીંથી સીધા હાલો એટલે આપણે 56 સીડી દેખાય છે તમને, એટલે અહીંયાથી તમે જઈ શકો છો. અને આગળ પણ એક દરવાજો મેઇન મુખ્ય દ્વાર છે, અહીંયાથી પણ તમે જઈને દર્શન કરી શકો. હવે આપણે વિડીયો તો અંદર નહીં ઉતારી શકવી, એટલે અહીંયા દ્વારકા મંદિરથી જ લાઈવ ચાલુ હોય છે, તમે યુટ્યુબમાં પણ જોઈ શકો છો. એટલે એ જ ક્લિપ હું તમને મેકીશ અત્યારના ટાઈમની જ, એટલે તમે દર્શન કરી લો બધા. તો અત્યારે આપણે ઊભા છીએ ગોમતી નદીની વચ્ચોવચ્ચ, કારણ કે અહીંયા પાણી ઓછું છે. અત્યારે સામે સુદામા સેતુ છે, એ તૂટી ગયો ત્યારના આપણે ઓલી સાઈડ તો જ્યાં નથી. અત્યારે પાણી ઓછું છે એટલે ઓલી સાઈડ જઈ. અને સામે છે દ્વારકાધીશનું મંદિર. હાલો તમને ઓલી સાઈડના પણ સીન દેખાડું. એટલે ઘણા ટાઈમથી બંધ છે એટલે ઓછા લોકો એ સાઈડ જાય, એટલે પાણી હજી ઓછું જ છે. વધે પહેલાં આવતા રહીએ આપણે. તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરાયા તમને, અને હવે અહીંથી આપણે જઈશું નાગેશ્વર મહાદેવ, કારણ કે હવે આપણી આગળની રાઈડ અહીંથી ચાલુ થાય છે. પછી બીજા આગળના મંદિર પણ તમને દેખાડું બધા, અને બીચ પણ દેખાડીશ, તો વિડીયોમાં બન્યા રહો. હવે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ જાવી એ પહેલાં આપણને 3 ધજાના અડધી જ કલાકમાં 3 ધજાના અદ્ભુત દર્શન થવાના છે. તો તમે કહેશો અડધી જ કલાકમાં 3 ધજાના દર્શન કઈ રીતે? તો આપણે જ્યારે આવ્યા ત્યારે આપણને ધોળી ધજાના દર્શન થયા. તમે જુઓ, આપણે વિડીયોમાં પણ મારા પાછળના વિડીયોમાં છે. અને અત્યારે 1 ધજા ચડાવવાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને ત્રીજી ધજાની વાત કરું તો 9:30 આ જે અત્યારે ધજા આવે છે, તો એ ધજાના પણ તમને દર્શન થશે. એટલે આપણે અડધી જ કલાકમાં 3 ધજાના દર્શન કર્યા. તો આવા અદ્ભુત દર્શન કરીને તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો. અને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં.
હર હર મહાદેવ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરીથી ફક્ત 17 કિલોમીટર દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો અહીંયા તમને દર્શન કરાવવું મહાદેવના, અને અહીંની એક વાત પણ છે જે તમને કથા કહું ચાલતા ચાલતા, અને તમને મહાદેવના દર્શન પણ કરાવવું. અને આ મંદિરનું નવનિર્માણ ગુલશન કુમારે 2001માં કર્યું હતું. એટલે હવે આગળની કથા પણ તમને કહી દઉં. પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન કાળમાં એ દારૂકાવન નામનું જંગલ હતું, જ્યાં દારૂકા નામની રાક્ષસી અને તેનો પતિ દારૂક રહેતા હતા. તેઓએ પોતાના આતંકથી લોકોને પરેશાન કરી દીધા હતા, અને એકવાર તેઓએ સુપ્રિયા નામના એક પરમ શિવભક્ત અને અન્ય લોકોને બંદી બનાવી દીધા. પણ ભક્ત સુપ્રિયે કારાગારમાં પણ માટીનું શિવલિંગ બનાવ્યું અને ભગવાન શિવની આરાધના શરૂ કરી. રાક્ષસો જ્યારે સુપ્રિયને મારવા આવ્યા ત્યારે પોતાના ભક્તની નિસ્વાર્થ ભક્તિ અને પોકાર સાંભળીને ભગવાન શિવ સ્વયં તે કારાગારમાં પ્રગટ થયા હતા, અને મહાદેવે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે રાક્ષસોનો નાશ કર્યો. સુપ્રિયની વિનંતીથી સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે ભગવાન શિવ હંમેશા માટે અહીં નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા હતા. શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે જે પણ વ્યક્તિ સાચા હૃદયથી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરે છે, એને તેમની આ કથા સાંભળે છે, તેના તમામ પાપ અને નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે. શિવ શંકરાય શુદ્ધાય નીલકંઠાય ધીમહિ ભક્તવાંચિતદાતારં નમઃ કૈલાસવાસિને. નમઃ સદ્ગુણદેવાય ત્રિપુરાંતકાય નમો નમઃ ભવભયહર કરુણાકરાય અનંતાય નમો નમઃ. નમઃ કરાલવદનાય કાલસંહારકારિણે ભક્તરક્ષ ભોલેનાથ ત્રિનેત્રાય નમો નમઃ. તો મહાદેવના દર્શન તમને બધાને કરાયા, અને હવે અહીંથી જઈશું આપણે ગોપી તળાવ, જે અહીંથી નાગેશ્વર જ્યોતિર્લિંગથી થોડુંક જ દૂર છે, અને પછી અહીંથી જઈશું બેટ દ્વારકા. તો ચાલો વિડીયોમાં બના રહો અને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા. નાગેશ્વરથી તમે જો બેટ દ્વારકા આ સાઈડ આવતા હોય તો વચ્ચે આવે છે ગોપી તળાવ, અને આપણે ઊભા છીએ અત્યારે ગોપી તળાવે. અહીંયા પૌરાણિક કથાઓ પ્રમાણે જ્યારે કૃષ્ણ ભગવાને મથુરા છોડ્યું ત્યારે તેમના વિરહમાં ગોપીઓ બહુ યાદ કરતા કૃષ્ણ ભગવાનને, અને પછી તે ચાલીને અહીંયા આવ્યા. અને અહીંયા એમ કહેવાય છે કે છેલ્લી વખત મહારાસ રમાયો શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ વચ્ચે, અને પાછા છૂટા પડ્યા ત્યારે ગોપીઓ અહીંયા જ આ માટીમાં સમાઈ ગઈ. એટલે અહીંની માટી એકદમ પીળી છે, અને અહીંની માટીને ગોપીચંદન તરીકે કહેવાય છે. તો અહીંયા ગોપી તળાવે આપણો આ એપિસોડ પૂરો થાય છે, અને હવે જઈશું આપણે બેટ દ્વારકા. કારણ કે એક જ વ્લોગમાં બહુ બધું નહીં આવે ને વિડીયો થઈ જશે લાંબો, એટલે આ એપિસોડ અહીં પૂરો કરું છું, અને બેટ દ્વારકાનો વિડીયો આખો અલગ જ બનાવીશ. કારણ કે બેટ દ્વારકા આખું ફેરવવાનો છું, જે તમે જગ્યા નહીં જોઈએ એ પણ જગ્યા દેખાડીશું બેટ દ્વારકામાં. એટલે વિડીયો જો ગમ્યો હોય તો શેર કરી દેજો, અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો, અને ન ગમ્યો હોય તો કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો.